ફાઇનલ તો ગાઈસ આ ગરવું છે તો ફાઇનલી હવે પાછું ખાઈ છે यहाँ पर फाइनली स्वागत है आज का हमारे न्यू ब्लॉग में। आप सब कैसे हो? बढ़िया हो गया, ठीक ठाक हो गया। आज हमने फिर से एक ब्लॉग चालू कर दिया है और अभी हूँ मैं रानी के पास और हमारी परी भी यहाँ है और रानी को बाहर निकालते हैं फिर आपको दिखाते हैं। चलिए बने रहे। ફાઇનલી સોરી હું તો ગુજરાતી જ છું। આ તો ક્યારેક ક્લિપો બની જાય અને ફાઇનલી અત્યારે રાણીનું આપણે ઠાણીઓ સાફ થઈ ગયું, રાણીને પાછી બાંધી દીધી અને અત્યારે હું આવ્યો છું રાણી માટે નીંદ લેવા અને નીંદ જો અહીંયા પડી છે અને આગળ રાણીને નાખી દઈ પછી તમને કન્ટિન્યુ બતાવું। એટલે ચાલો કન્ટિન્યુ લાસ્ટ સુધી બ્લોગમાં તમે બન્યા રહ્યો। તો ફાઇનલી ગઈ હું અત્યારે આવી ગયો છું બીજા ઘરે અને રાણીને નીંદપોળોને એવું કરી નાખ્યું હતું ને હવે કરવા જાઉં છું નાસ્તો। અને પહેલાં નાસ્તો કરી લઉં ને એક પાર્સલ આવ્યું છે એ ઓપન કરવાનું છે તે આગળ થોડી વારમાં કરી નાખું। એટલે ચાલો તમે કન્ટિન્યુ રહ્યો, પહેલાં હું નાસ્તો કરી લઉં। ફાઇનલી ગઈ હવે પાર્સલ ખોલી રહ્યો છું અને પાર્સલમાં શું છે ખબર છે? શું છે? ગરવું છે, ગરવું। મેં કીધું કે અલગ જ હશે કે ગરવું આવ્યું, ગરવું। તો ગાઈસ આ ગરવું છે અને અંદરથી સ્ટીલ છે, જુઓ સ્ટીલ। અને આ એનું ઢાંકણું કહેવાય ગરવાનું, ગરવું કહેવાય ગરવું। તો ગાઈસ આ ગરવું છે, ગરવું। અને આમાં રોટી નાખવાની હોય અને પછી આમ બંધ કરી દેવાનું હોય અને આને કહેવાય ગરવું। કેવું? ગરવું। તો ફાઇનલી ગઈ છે અત્યારે આવી ગયો તક્ષુ અને તક્ષુ જોવો શું છે? હે ફુગ્ગા છે? ક્યાં છે? ક્યાં છે? એ તૂટી ગયેલા છે। અને ફાઇનલી તક્ષુના વિડીયો એટલા વાયરલ થાય અને હાલો હવે આપણે અંદર જઈએ પછી હાલ। એ ટૂટલ છે પણ આ જૂના એને રમોકડા પાડી ગયો, ટૂટલ છે જો, ટૂટલ છે। હાલો તો હવે ક્યાં જવું? મોબાઈલ હાલો મોબાઈલ કરી દઉં। બહારથી તક્ષુ તો આવી ગયો છે પણ તક્ષુના સંપલ આપણે કાઢવાના। કા તક્ષુ? હેલો ગાઈસ કહેતો હા જો હાલો ભાઈ નીકળી ગયા। હેલો ગાઈસ કહી દેતો, હેલો ગાઈસ। તો ફાઇનલી તક્ષુ કાક લઈને આવ્યો। તક્ષુ હું લઈને આવ્યો? બટેટા। कैसे हो? ચોટો નહીં। હેલો ગાઈસ એ તા નાચ નથી કાઢવા, આમ પેલા બોલ कैसे हो? જોરથી બોલ, જોરથી બોલ। હેલો ગાઈસ આપ્યો ચાચાવ્યો નહીં, બોલ બોલ બોલ। ટેન્ટુ હેલો ગાઈસ। તો ફાઇનલી ગાઈસ અત્યારે હું આવી ગયો છું રાણી પાસે, કારણ કે રાણીને ગરમ પાણી આવી ગયું છે એટલે આપણે ધમારી નાખીએ પહેલાં। અને રાણી જોવો રહી વાટે જ હતી અને આપણે પહેલાં ધમારી નાખ્યા પછી તમને બતાવું। એટલે ચાલો કન્ટિન્યુ લોકમાં તમે બનાવજો।
ફાઇનલી અત્યારે રાણીને આપણે ધમારી કરવી નાખી છે. અહીંયા જોવો રે રાણી તડકે ઊભી રાખી છે, સુકાઈ જાય થોડી વાર. અને જોગાણે મેકી દીધું છે આપણે. ફાઇનલી આપણે રાણીને ધમારી કરવીને બાંધી દીધી છે. અને હવે દેવભાઈ આવે છે તેની વાટે સહી એ કાળીને લઈને આવે છે, કારણ કે એને પણ ધમારવાની છે. એટલે એ લઈને આવે છે, એટલે ક્યારે આવે એટલે એ કાંઈ ખબર નથી. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં તમે બન્યા દો. ફાઇનલી અત્યારે હું રાણીને બાંધીને આવી ગયો નવા ઘરે. અને આપણે વાત કરવાની હતી કે આપણી જે પહેલાં ચેનલ હતી સાઈડમાં બતાતી હશે તમને, એ ચેનલ આપણી બંધ થઈ ગઈ છે. કારણ કે કોને ખબર હું તકલીફ આવી ગઈ કાંઈ ખબર નથી. અને ઘણા વિડીયો વાયરલમાં જાય છે, પણ એ આઈડીમાં જતા હતા, પણ એ આઈડી આપણી થઈ ગઈ છે બંધ. એટલે આપણે સપોર્ટ આમાં તમે દેખાડજો. અને વાત કરવી હતી કે એમાં ઇન્કમ ઘણી કરી ચાલુ થઈ ગઈ હતી, પણ પછી કોને ખબર હું તકલીફ આવી ગઈ એટલે આઈડી આપણી બંધ થઈ ગઈ છે. અને અત્યારે હું આવી ગયો નવા ઘરે. ને હવે આ ચેનલ ઉપર આપણે ડેલી બ્લોગ નાખવાનું કરશું, એટલે ડેલી બ્લોગ આવી જ જાય. એટલે એક જ બે દી એવું થાય, પણ પાછા ડેલી બ્લોગ આવવા મળશે હવે. એટલે ચાલો. અને આવા દેવભાઈની વાટે હતા, દેવભાઈ કાંઈ આવ્યા નહીં, એની કોડીને તમારવાની હતી, આવ્યા નથી કાંઈ. અને તક્ષુના વ્યૂ બહુ સારા પડે છે એના વિડીયોમાં, એટલે આપણે એને લેવાનું કાંઈ એમ ચાલુ કરશું. એટલે ચાલો હવે હું પહેલાં ચા પી લઉં, પછી આગળ તમને વાત કરું. ફાઇનલી આપણે ચા પાણી તો પી લીધા, હજી કાંઈ દેવભાઈ આવ્યા નથી. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવો બ્લોગ સાથે, નવો વિડીયો સાથે. થેન્ક યુ માય વોચિંગ.